પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. છેલ્લો સમ અને સ્વ વત્તા ધ્યાય હું થઈ ગયો પૂરો. હા, બીજી સમ છે. એક ભારવાહક ખટારો શું છે? 25 મિનિટમાં 14 કિલોમીટર અંતર કાપે. ગાડી હાલે ડમ ડમ ડમ. તો આપણે અહીંયા લખીએ મિનિટ. હું લખીએ છીએ ભાઈ મિનિટ, અને અહીંયા લખું છું કિલોમીટર. કેટલી મિનિટ? 25 મિનિટ. કેટલું અંતર કાપે? 14 કિલોમીટર. આ જ ઝડપે શું કહેવાય કે ગતિ કરે છે, એટલે ઝડપ વધારતો નથી, એમને મજાલિયા કરે છે, બરાબર ને? 70 ની સ્પીડમાં હાલે તો 70 જ, 50 સ્પીડમાં હાલે તો એને એ સ્પીડમાં ખટારો હાલે છે. તો 5 કલાક એટલે અહીંયા આવશે ને. તો હવે જો અહીંયા શું હતું? મિનિટ હતું ને બેટા. તો આપણને શું કીધું? 5 કલાક એટલે કલાકને મને મિનિટમાં ફેરવવા માટે ગુણ્યા 60 કરવા પડે. કેમ? કારણ કે 1 કલાકમાં કેટલી મિનિટ હોય કે ન હોય? તો આપણને એમ કીધું 5 કલાક એટલે 5 ગુણ્યા કેટલા કર્યા? 60. માં કેટલું અંતર કાપશે? એટલે અહીંયા અંતર ખબર નથી એટલે આપણે શું કરી નાખીએ છીએ એ. કોઈને કઈ ડાઉટ? તો સૂત્રમ જે મૂકતા તે મૂકી દઈએ. શું મૂકવાનું? 25 ના છેદમાં બરાબર આ બેનો ગુણાકાર કરો ભાઈ. 5 ગુણ્યા 60 એટલે કેટલા થાય? 300. એના છેદમાં હવે શું કરવાનું? ચોકડી ગુણાકાર. એનો ગુણાકાર 25 સાથે 25 ગુણ્યા 1. 14 નો ગુણાકાર એટલે 300 ગુણ્યા કાકુ 25 ક્યાં આવી ગયો? હાલો, કોઈને કઈ ડાઉટ છે ભાઈ? હવે આ 25 ગુણાકારમાં છે. અહીંયા હું ગુણાકાર નિશાની કરી નાખું એટલે કોઈને કન્ફ્યુઝન ન થાય. આ પછી ગુણાકાર છે, આ બાજુ હોય તો એ બરાબર 300 ગુણ્યા 14 છેદમાં 25. કોઈને ખબર? બરાબર. હવે 25 ના ઘડી એમ 300 ક્યારે આવે? 25 ગુણ્યા 12 કરો તો કેટલા આવે? 300. સાહેબ અમને તો જ ખબર. તો કાંઈ નહીં, આપણે ભાંગાકાર કરીએ. શું કરીએ? ભાંગાકાર. 25 એકા 25 એટલી તો ખબર પડે ને. 30 માંથી 25 જાય તો 5. ઉપરથી ઉતારીએ 25 દુ આવડે કે ન આવડે? તો હવે 25 ભાગ્યા 300 કરો એટલે કેટલો જવાબ આવે? 12 ગુણ્યા કેટલા કરવાના? 14. મને આવડતા નથી ભાઈ. 12 ગુણ્યા 14 0 એમનમ 1 દુ 2 1 1 1 4 દુ 8 4 1 4 8 એમનમ 4 ને 2 6 અને 1 એમનમ એટલે કેટલો જવાબ આવે? 100 ને તો 5 કિલોમીટરમાં એટલે સોરી 5 કલાકમાં એ ખટાડો કેટલું અંતર કાપશે? 168 કિલોમીટર. જો તમે અહીંયા ભૂલમાં ખાલી 5 મૂકી દીધા તો જવાબ આવે નહીં, બરાબર ને? જવાબ ખોટો આવે. શું લેવા? કારણ કે આપણને કીધું 5 કલાક ને આપ્યું 25 મિનિટ. તો મેં અહીંયા મિનિટ જ લખ્યું. શું લખ્યું છે? તો 5 કલાકને મિનિટમાં ફેરવવા માટે ગુણ્યા કેટલા કરવા પડે? કેમ ગુણ્યા 60 કર્યા? 1 કલાકમાં 90 મિનિટ હોય. એટલે હા 60 મિનિટ હોય. કેટલી હોય? એટલે 5 ગુણ્યા 60 કર્યા. કોઈને કઈ ડાઉટ? તો યાદ રાખવાનું બેટા, મિનિટ છે એટલે કલાકને મિનિટમાં ફેરવવાનું, પછી દાખલો કરવાનો. કોઈને કઈ ડાઉટ? પાકું? તો લ્યો આપણો સ્વ વત્તા ધ્યાય થઈ ગયો. Painted, Painless Learning.